નમસ્કાર, હું અરવિંદ ફરી એકવાર શખ્સિયતમાં તમામ દર્શકોનું સ્વાગત કરું છું. શખ્સિયતના પ્રાયોજક છે સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ, જેઓ સમાજ હિત માટે કરી રહ્યા છે કાર્યો, અને સહપ્રાયોજક છે યુઆર પબ્લિસિટી. કોઈ પણ પ્રકારની જાહેરાત માટે સંપર્ક કરો. શખ્સિયત એક એવા લોકોની ઓળખ બની છે, એવા વ્યક્તિ વિશેષ સાથે દર વખતે આપણે શખ્સિયતમાં વાત કરતા હોઈએ છીએ. ત્યારે આજે શખ્સિયતમાં એક એવા કલાકાર સાથે વાત કરી છે, એવા આ એક આર્ટિસ્ટ વિશે વાત કરવી છે કે જેમણે ફિલ્મી દુનિયામાં એક ઉભરતું નામ, અને તેઓ સુરતથી જ છે. ત્યારે તેમની સાથે કેટલીક રસપ્રદ વાતો જાણીશું. અને શખ્સિયતમાં તે આપણા મહેમાન બન્યા છે જનાદેશ સ્ટુડિયોમાં, ત્યારે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું કે સમગ્ર જર્ની વિશે કઈ રીતે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પગ મૂક્યો, અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જે રીતનું એક નામ આગવું સ્થાન ધરાવ્યું, અને ભોજપુરી સહિતમાં આજે લોકો પૂરા ભારતભરના લોકો જે છે એ ઓળખી રહ્યા છે, તેવા સાંદની ચોપડાજી આપણી સાથે સ્ટુડિયોમાં છે. સ્વાગત છે સાંદનીજી તમારું. પહેલાં તો તમામ ભારતીયવાસીઓને ચાંદની તરફથી જય માતાજી. મને પોતાને અહીંયા આવીને ખૂબ આનંદ થાય છે, અને તમને બધાને મળીને બી. અને પહેલાં તો તમારો આભાર કે તમે મને રૂબરૂ કરવા અહીંયા બોલાવી, મારી લાઈફ વિશે, જર્ની વિશે જાણવા માટે અરસપરસ બોલાવ્યા એના માટે પહેલાં તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ છે ચાંદની ચોપરા. મારો જન્મ છે અમદાવાદ, પણ હું 7 વર્ષથી અહીંયા જ્યારે હતી ત્યાંથી હું સુરતમાં છું. અને મારા મમ્મી ગુજરાતમાં લીંબડીના ગામથી છે, મારા પપ્પા પંજાબી છે. પણ મારા ઘરમાં પણ પંજાબી ફાધર હોય એટલે થોડું સ્ટ્રિક્ટ નેચર તો હોય જ. એટલે અમારા પરિવારમાં આજ સુધી કદાચ એમ કહું કે 7 પેઢી સુધી કોઈ ફિલ્મ લાઈન શું, મોડલિંગ શું, કોઈ એવું કામ જ નથી કર્યું. અને પહેલાંના લોકો વિચાર એવા ધરાવતા આવી હતા કે દીકરી પડદા પર કામ કરે તો સારું ન કહેવાય, લોકો શું વિચારશે, આવું બધું. પણ જ્યારે હું અહીંયા ભણતી હતી, પછી સુરતની અંદર ગરબામાં મને બહુ રસ હતો, તો હું રમવા જતી તો ખૂબ ઇનામો હું પ્રાપ્ત કરતી ને પહેલા નંબર પર વિજેતા થતી. પછી મેં મારા પોતાના માટે જ મારા નામથી મેં ક્લાસીસ ખોલ્યા, દાંડિયા ક્લાસીસ, 1 જગ્યાએ 2 જગ્યાએ આમ તેમ. હવે પેલું કહે ને કે જ્યારે ડેસ્ટિની તમને કશે લઈ જવા માંગે, મને અગર કોઈ પૂછે કે તમારે શું બનવું હતું, તો મને એકચ્યુઅલી વકીલ બનવું હતું, યા તો ફેશન ડિઝાઇનર બનવું હતું. ફિલ્મ લાઈન વિશે યા પિક્ચરમાં જવું છે તો મારા મગજમાં, દિલમાં કોઈ ખૂણા સુધીમાં નહીં હતું. પણ પેલું કહે ને કે મહાદેવ જે ઈચ્છે એ થાય. તો એક વખત બસ સન્ડે અમે બધા છોકરાઓ સ્ટુડન્ટ આવ્યા હતા, કોઈ અંતાક્ષરી રમ્યા, કોઈ ડાન્સ કરીને બતાવતા, થાકી ગયા હતા. તો કે મેમ તમે કાંઈ નથી કરતા. મેં કહું મને શું, હવે ડાન્સ વાન્સ તો તમે જોયો જ છે, હું કાંઈ સિંગર પણ નથી. તો કે ના કંઈક તો કરો. તો મેં મને યાદ નથી, પણ એક નાની એવી એક્ટિંગ કરી હતી. હવે એમાં એક હરીશભાઈ કરીને કોઈ વ્યક્તિ હતા. તો 10-15 દિવસ પછી એમણે મને કીધું કે ચાંદની જે ગુજરાતી ફિલ્મ બને છે મેમ, તો તમે એમાં કામ કરશો. મેં કીધું શું વાત કરે ભાઈ, હિરોઈન કેટલી સ્માર્ટ લાગે, એમના વાળ જોવો, કેટલી ફેર હોય. હું ક્યાં, કારણ કે મને એ બી નોલેજ નહોતું કે આ લોકો વીગ પહેરે, અહીંયા મેકઅપ કરે એટલે આટલા સુંદર દેખાય છે. પછી એણે મને બહુ ફોર્સ કર્યો કે ચલો તો ખરી, એકવાર મળી લો, મેં કીધું છે મારી રિસ્પેક્ટ રાખો. તો હું બહુ કેજ્યુઅલી ગઈ હતી કે નહીં યાર આપણે ક્યાં કરવું, ચાલ ને ભાઈ એને શાંતિ થાય ને હું મળી આવું. બસ હું મળવા ગઈ, અને મને 3-4 લાઈન આપી કે મેમ તમે આ બોલીને બતાવો અને ફીલ સાથે બોલો. તો મેં એ કરી બતાવ્યું. તો બસ એ લોકોએ એમને કીધું બસ ફાઇનલ, ડન. મેં કહ્યું શું ડન? તો કે યસ તમે ફાઇનલ. આજ પછી અરે મને તો થયું, મેં કહું મને તો કંઈ સિરિયસલી નહીં આવડતું, હું ભલે અત્યારે આટલું બોલી છું. તો કે ના ના તમે આવો એમ કે. પછી મમ્મી મેં વાત કરી, મારા ફાધરે ના પાડી કે આ બધું નહીં ચાલે. પછી મમ્મી કે ભાઈ છોકરાઓને આ કંઈક મતલબ સ્ટ્રગલ કરવા નહોતી ગઈ, પણ હવે કુદરતે એને સામેથી આ વસ્તુ મળી છે તો એક વખત ટ્રાય કરવા દો, દુનિયાનું શું જોવાનું યુ નો. પછી હું ગઈ તો જોયા હતા નરેશ કનોડિયાને પિક્ચરોમાં, રોમા માણેકને જોતી હતી હું પિક્ચરોમાં, રમેશ મહેતા. તો હું તો ત્યાં જોઉં તો મતલબ યુ નો આપણે જેમ સલમાન ખાનને અત્યારે અમિતાભ બચ્ચનને જોઈએ તો હાઉ યુ ફીલ, તો મતલબ વાવ આ તો સારું કહેવાય યાર. તો મને સેકન્ડ લીડ એમાં કાસ્ટ કરી હતી. પછી નરેશજી બહુ સપોર્ટિંગ હતા, એમની જોડે સીન હતા, આ હતું તે હતું, બહુ સરસ શીખવાડતા. અને એવું લાગે જ નહીં કે આટલા સિનિયર આર્ટિસ્ટ છે ને આટલા સ્ટાર છે ને હું નવી છોકરી છું. તો ખબર નહીં, બસ એ મૂવીમાં મને થોડું એમને લઈને એક કોન્ફિડન્સ બી આવ્યો કે નહીં આપણે બી મહેનત કરવી જોઈએ, ભલે કુદરતે આપણને આપ્યું છે. પછી સોંગ્સ કેવી રીતે કરવા,
તો માધવ માસ્ટર આટલા મોટા, જેને શ્રીદેવી, માધુરી, જુહી ચાવલાના આટલા લોકોને કોરિયોગ્રાફી કરી, એ મને બહુ બોલતા, બહુ જ ખીજાતા, મતલબ રડાવી જ દે મને કે તારું ધ્યાન નથી. પણ મને કેમેરા એંગલનું કોઈ સેન્સ જ નહીં હતું. પછી ખબર નહીં એમાં બધું બહુ આપણે કોઈ આપણી ટીકા પણ કરે કે આ કેવું, આને કાંઈ ફાવતું નથી. પછી ખબર નહીં દિવસે મને એવું થયું કે ચલો આપણે હું ફિલ્મ કરું કે ના કરું, પણ હવે હું આ બધું શીખીને તો રહીશ. અને જેટલા લોકો એમ કહે કે આ કાંથી ઉપાડી લઈએ એવા છોકરીને, બસ એ બધાનું કરીને બતાવીશ કે કોઈ એમ એ જ લોકો તારીફ કરશે. પછી ડે નાઇટ દેવેન્દ્ર બાપાનું શૂટિંગ હોય તો રાત્રે જાગીને જોવાનું નરેશજી કેમ શૂટ કરે, ક્યાં લુક આપે. પછી ફિલ્મ કરી પછી 2 વર્ષ સુધી તો મેં કોઈ સ્ટ્રગલ પણ નહીં કે કોઈની ઓફિસે જવું કે કોઈના મળવું કે મને કોઈ મેં મહેનત નહીં કરી. પછી એક ફોન આવ્યો કિરીટ પટેલનો કે અમે એક ફિલ્મ કરી રહ્યા સાજન વિના શુનો સંસાર, તો તમે બહુ સરસ ચેલેન્જિંગ કેરેક્ટર છે. તો મેં તો પહેલાં ના જ પાડી કે નહીં મને તો પછી મારું કામ, મારું ભણવાનું બી એ થતું હતું. પછી એમણે કીધું નહીં તમે આવો પ્લીઝ. તો મને કહ્યું ચલો શીખવું છે તો જઈએ. પછી મેં એ ફિલ્મ કરી અને ત્યાં થોડું ઘણું નોલેજ ને શીખા. પછી એમાં હિતેનજીએ કીધું કે તું સારું કરે છે છોકરી, તું સારું, તારું ફેસ છે, સ્ક્રીન વાઇઝ તારું લુક સારું છે, થોડી મહેનત કર તો હજી તું આમ આગળ જઈશ. તો મેં કીધું ઓકે. હિતેનજી બી સ્ટાર હતા તો મને કે ચલો આટલા મોટા વ્યક્તિ આપણને કહે છે. પછી ખબર નહીં કુદરતી એક ફિલ્મ હજી આવી ગઈ, આસોડે ભીંજાઈ ઘરચોરું. તો મને કે અમે તમને આમાં એઝ અ હિરોઈન લેવા માંગીએ છીએ. મેં રોલ સાંભળ્યો. પછી મેં કહ્યું બીજામાં કયા કેરેક્ટર છે? તો કહે છે કે ભાઈ બહેનની સ્ટોરી છે ને આ બેનનું કેરેક્ટર છે. તો મેં કીધું મને હિરોઈન નથી કરવું. તો કે ચાંદનીજી અમે તમને હિરોઈનમાં કાસ્ટ કરીએ. મેં હિરોઈન શું? મેં કહું પિક્ચર તો આખી આની પર છે અને આમાં પરફોર્મન્સ દેખાવાના કેટલા શેડ છે, તો મને આ જ કેરેક્ટર કરવું છે. બસ પછી એ ફિલ્મ મેં કરી અને જ્યારે લોકોએ એ ફિલ્મ જોઈ એ વખતે એમ થઈ ગયું કે ભાઈ ચાંદની એટલે સારી આર્ટિસ્ટ. બસ તો આમ હેપી. અને બસ પછી મને એમ થયું કે ના હવે આમાં આપણે થોડું મહેનત કરીએ. પણ લોકો જોતા ગયા, કામ આપતા ગયા. મને કામ જોઈને મને ગોવિંદ પટેલે ઓફર કરી ફિલ્મ સેજલ સજુ કે તમે મારી ફિલ્મમાં લીડ કરો. તો આઈ એમ વેરી હેપી કે નહીં ચલો આ GN ફિલ્મ પ્રોડક્શનમાં મને એઝ અ લીડ મળે છે. અને એ પિક્ચર જ્યારે એટલી મેં મહેનત કરી, પિક્ચર બહુ સારી ગઈ. અને એ જ વર્ષમાં નરેન્દ્ર મોદીજીએ મને ગવર્મેન્ટ તરફથી બેસ્ટ હિરોઈનનો એવોર્ડ આપ્યો. દેન મને એમ થયું કે ના યાર, મતલબ ભગવાન ઈચ્છે છે તો હું આમાં સ્ટ્રગલ કરું અને મહેનત કરું. પણ બસ બધા જોડે સારા સંબંધ રાખવાના અને નેચર ગુડ હોય પ્લસ થોડું પરફોર્મન્સ આવડતું હોય તો કોઈ ઇશ્યુ નથી. પછી બસ મહાદેવ જેવી રીતે લઈ ગયા અને એક પછી ફિલ્મો એઝ અ લીડ કરતી ગઈ અને આજે કંઈક 40-50 ફિલ્મો કરી. બસ ત્યારે જે એક સુરતની ચાંદની ચોપડા ભણતી હોશિયાર છોકરી અને જ્યારે તેમને જે એડવોકેટ બનવું હતું કે ફેશન ડિઝાઇનમાં જવું હતું, ક્યારે વિચાર્યું હતું, સપને પણ ખ્યાલ હતો કે એ જ ચાંદની ચોપડા આજે સુપરસ્ટાર બનશે? બિલકુલ નહીં. મને એવું લાગે છે કે શાયદ પિક્ચર લાઈન તો છોડી દો, કદાચ કોઈ પણ વ્યક્તિ જેના એના ડ્રીમ હોય, જેમ કે તમે છો, તમને બી એવું હોય કે ભાઈ મને ન્યૂઝ રીડર બનવું છે યા મને કંઈક આ ક્ષેત્રમાં જવું છે. આપણે જે વિચારીએ અને એના કરતાં જ્યારે તમને કોઈ વિચાર જ ન કરે એવી લાઈનમાં તમને કોઈ લઈ જાય તો મતલબ કુદરતનો જે બોલાવો છે. એટલે એ વિચાર્યું તો મેં તો સપના સુદ્ધે નહોતું વિચાર્યું કે હું આ ફિલ્મ લાઈનમાં આવીશ, યા ગુજરાતીમાં નામ કરીશ યા ભોજપુરીમાં નામ કરીશ. મને અહીંયા રામાનંદ સાગરની આટલી બધી સિરિયલ્સમાં કામ મળશે. રામાનંદ સાગરની સિરિયલમાં બી હું એક ફિલ્મ કરતી હતી અમે રમકડા રામના. તો ત્યાં અમારું કંઈક ફાઇટ સિક્વન્સ અને પતી ગઈ પછી બીજા દિવસે સોંગનું શૂટિંગ હતું. હવે મને એટલી ખબર કે આ રામાનંદ સાગરનો સ્ટુડિયો છે બરોડામાં. તો ત્યાં એટલા બધા જય હનુમાન આ તે ચાલતું, એ તો મેળો જ હતો. એ સ્ટુડિયો જ નહીં ગયો, એટલા પબ્લિક 1000 લોકો ત્યાં આવતી જતી હોય. હવે મને ખબર નહીં કે એમના જે દીકરા છે મોતી સાગર એ કંઈક સેટ ઉપર જઈ રહ્યા છે રૂમમાંથી, એમણે કંઈક 2 મિનિટ ઊભા રહીને જોયું હોય સોંગ વોંગ વગેરે. મને બી ખ્યાલ નહોતો. પછી જ્યારે મેં બીજે દિવસે અડધું હતું જે પૂરું કરવા ગયા ત્યારે મને કોઈએ કહેવડાવ્યું કે તમને મોતી સાગર બોલાવે. તો મેં કીધું કોણ મોતી સાગર, મતલબ સોરી પણ હું નહોતી ઓળખતી. તો કે નહીં આ રામાનંદ સાગરના દીકરા છે. મેં ઓકે મારું પેકઅપ થાય એટલે હું મળીશ. એમણે મને બોલાવી, મને કે તમે અમારી સિરિયલ કરશો, અલીફ લૈલા છે એમ કે, અને નવી અમે સ્ટાર્ટ કરી રહ્યા છે જેમાં સ્ટોરી વાઇઝ
સમજી લો કે 10 સ્ટોરી 15 સ્ટોરીની એક મતલબ એપિસોડની એક સ્ટોરી ચાલતી હોય કે એમાં લીડ કરવાનું છે. મેં કીધું સિરિયલ તમે કોઈ દિવસ કરી નથી. નહીં તમે કરશો ને બહુ ફાઇન કરશો, બસ ખાલી તમે એક લુક ટેસ્ટ આપો. પછી એમાં પેલું બધું એ લોકોના જે મુસ્લિમના ગેટઅપના અંતે હવે એક સિરિયલ કરી તો તરત બીજી મળી, બીજીમાં તરત જ બસ ફોન પર ફોન આ ચાંદનીજી પહોંચી જાઓ. તો મેં રામાનંદ સ્ટુડિયોમાં બી રહીને એમની પાસે સ્ટ્રગલ નહોતી કરી. એટલે મેં બસ મહાદેવના આશીર્વાદ છે. અને ભોજપુરીમાં પણ સેમ વસ્તુ કે એના કોરિયોગ્રાફર મને ખબર નહીં હતી કે આ ભોજપુરી બી લેંગ્વેજ છે, કોઈ ફિલ્મ બનતી હશે. અને એમના કોરિયોગ્રાફર મારું એક પિક્ચરનું સોંગ કરવા આવ્યા હતા. અને એમને જ્યારે સોંગ પતી ગયું તો એમની ટ્રેન સેકન્ડ ડે હતી, તો બીજા દિવસે એમ સેટ પર આવવાનું સીન જોતા હતા. તો મને કે બેટા તું ભોજપુરી ફિલ્મ करेगी? मतलब वो क्या होता है? तो बोले भोजपुरी. मतलब लैंग्वेज क्या है? मराठी खबर, मारवाड़ी खबर, बट अब भोजपुरी तो बिल्कुल नहीं. तो क्या अमिताभ बच्चन जे जहाँ से हैं वो लैंग्वेज 2 लाइन हमने बोली ने बताई. मतलब नहीं सर ये तो मेरे को याद ही नहीं रहेगा, बहुत मुश्किल है मेरे लिए. પછી भी બહુ ફોન કર્યા અને આપ એક બાર મુંબઈ આવીએ, આપ એક બાર દેખીએ. પછી હું ગઈ તો સુહાગીન કરીને આખી મને સ્ટોરી સંભળાવી. તો કદાચ તમે ફિલ્મ જોઈ હશે રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરની કટી પતંગ એક ફિલ્મ હતી, જેમાં એણે યંગ ટુ ઓલ્ડ ગેટઅપ કરેલો રોલ કરેલો શર્મિલા ટાગોરે, અને રાજેશ ખન્ના ડબલ રોલમાં હતા. તો બસ એ થોડી એનાથી મળતી જુલતી હતી કે હું તમને સપોર્ટ કરીશ, તમે કરો. એ ફિલ્મ કરી મેં. તો ઓબ્વિયસલી મુંબઈમાં ભોજપુરીમાં કોણ ચાંદની ચોપડા કોઈને નથી ખબર, પણ એ ખબર નહીં એડિટિંગ થતું હતું અને મિક્સિંગ થતું હોય તો લોકો જોવા આવે તો મને એવી રીતે ઓળખતા હતા કે સુહાગીનની હિરોઈન છે. જે ફિલ્મનું ટાઇટલ હતું કે હતું સુહાગીન કી હિરોઈન વહી ના, નામ હજી એસ્ટાબ્લિશ થયું જ નહીં કે લોકો મને એક પિક્ચરના નામથી ઓળખવા માંડ્યા. હવે એ ફિલ્મ રવિ કિશને જોઈ હશે. તો એક ફિલ્મ બનતી હતી પ્રીત ન જાને રીત, જેમાં સાવલી છોકરી જોઈએ, ડાર્ક અને એમ નેચરલ બ્લેક હોય, જેને મેકઅપ ન કરવો હોય. તો બસ એમણે ક્યાંથી નંબર શોધ્યો અને મને કે હું રવિ કિશન બોલું છું, એક ફિલ્મમાં તમારી જરૂર છે, તો તમે પ્લીઝ મુંબઈ આવશો. તો હું તો રવિ કિશનને બી નહીં ઓળખ્યું કે આ ભોજપુરીના સ્ટાર. આજે રવિ કિશન ભાજપના સાંસદ થઈ ગયા, આજે રવિ કિશન આટલી બોલિવૂડ ફિલ્મ્સ એન્ડ અત્યારે તો મદ્રાસની પિક્ચરોમાં ધૂમ મચાવે છે. તો દેર સ્ટાર. બસ પછી ગઈને એ ફિલ્મ કરી. ત્યારથી લોકો ત્યાં ઓળખતા થઈ ગયા કે સીસ ચાંદની ચોપડા. કામથી એક કામ જોઈને બીજું કામ મળ્યું, બીજું કામ જોઈને બસ કામ મળતું ગયું. અને મહાદેવના આશીર્વાદ છે. એટલે જે કંઈ અત્યારે પ્રાપ્ત કર્યું છે તો હું એમ કહીશ કે એમાં કોઈનો મારો કોઈ ગોડફાધર નથી કે જેણે મને આગળ લાવવા માટે મહેનત કરી હોય. બસ ખાલી એટલું જ કહીશ કે મહાદેવે મને ખૂબ મહેનત કરી કે હું આગળ આવું. અને હું તેને મારા બાપ માનું છું મહાદેવને. તો બસ એની દીકરીના જે કંઈ છું ને તો ફક્ત ને ફક્ત મહાદેવની દયાથી છું. બસ મહાદેવજીના આશીર્વાદ રહ્યા છે અને મહાદેવજીને ખૂબ માનો છો. પરંતુ જ્યારે તમે શરૂઆતમાં જે ફિલ્મ કરી અને તેમાં પણ કાંટો વાગ્યો કાળજે, નરેશ કનોડિયા જેવા સુપરસ્ટાર સાથે ત્યારના એ વખતના આખા સુપરસ્ટાર સાથે કામ કરવું હતું, ત્યારના કેવા હાવભાવ? કારણ કે ત્યારબાદ તો તમે રામાનંદ સાગરજીના જે અલીફ લેલા સહિતની જે અનેક અને ઘણી ફિલ્મો અને ભોજપુરીમાં જે રીતે અત્યારે સાંસદ છે તેમના, એટલે તમે અનેક જગ્યાએ ગયા, સફળતાની ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ સીડીઓ ચડતા ગયા. પરંતુ એ નરેશ કનોડિયા સુપરસ્ટાર સાથે કામ કરવાનો એ અનુભવ ત્યારનો શું હાવભાવ હતા અને કેવું ફીલ કરતા હતા? ઓનેસ્ટલી કહું તો જ્યારે મેં નરેશજી સાથે એમ જોયું એટલે મને ખબર પડી કે એમની જોડે મારો પહેલો સીન, તો હું એમ માનું છું કે કોઈ બી કલાકાર જ્યારે નવું હોય, હવે એની સામે અમિતાભ બચ્ચન હોય યા એની સામે કોઈ બિગ સ્ટાર છે, તો પહેલાં તો તમને શું કરવું છે એમાં જ તમારી પહેલાં તો બધી ભૂલ થઈ જાય કે યાર ખબર નહીં હું આમની સામે કરી શકીશ નહીં કરી શકીશ. પણ હું કહું ને તમને કે નરેશજી ટુ ગુડ, એટલા હમ્બલ, અને એક સેકન્ડ માટે તમને ફીલ નહીં થવા દે કે તમે નવા છો. એ આમ રિહર્સલ જોયું એમણે મારી સાથે, હા એક કામ કર બેટા, બિલકુલ ઓબ્વિયસલી બેટા જ કે જો બેટા તું છે ને આ લાઈન મને આવી રીતે બોલ, આમ બોલ. મતલબ મને કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું કે નહીં, એક કોન્ફિડન્સ આપે કે નહીં. કારણ કે જો જે સ્ટાર હોય, હું એટલું જ કહીશ કે હું આટલા વર્ષોમાં એક વસ્તુ શીખી છું કે કલાકાર એવા છે કે જે પોતે મહેનત કરીને બી આગળ આવ્યા હોય અને સ્ટાર બની જાય, અને કોઈક અધર પર્સન બી સ્ટાર છે.
તો જે હમ્બલ હોય ને એને ખબર છે કે અમારી શરૂઆત કેવી હતી. કારણ કે દરેકનો કોઈ બી સ્ટાર હોય, દરેકનો પહેલો દિવસ જીવનમાં હોય ને હોય. સપોઝ શાયદ નરેશજીનો બી વખત પહેલો દિવસ હશે. બિલકુલ. યા એવું હોઈ શકે કે ત્યારે સ્નેહલતા એટલા સ્ટાર હશે કે મને સ્નેહલતા મારી સામે હિરોઈન છે, તો એ પોઝિશન જે ફીલ કરે ને કે જ્યારે આપણો ફર્સ્ટ ડે હતો ને આપણી સામે જ્યારે સ્ટાર હતા તો આપણી આ હાલત કેવી હશે, તો એ જે ફીલ કરે ને તો એ કોઈ દિવસ સામેવાળાને નીચે નહીં બતાવે. અમુક લોકો જે ડિઝર્વ નહીં કરતા માની લો સ્ટાર બની ગયા છે, હા, તો એ લોકોને એક જાતનો એવો ઈગો હોય કે હું સર્વોત્તમ ને હું જ જે છું. મેં તો એવા લોકો બી જોયા છે આ લાઈનમાં આવ્યા પછી કે અગર રિહર્સલ થતી હોય અને એમને 5 પૈસા બી એવું ફીલ થાય કે તમે એના કરતાં થોડુંક બેટર કરી રહ્યા છો. ત્યાં કોઈ એમ કહી દીધું કે બહુ ફાઇનો ચાંદનીજી, બહુ સરસ, મજા આવી ગઈ, અને એમને કોઈ કોમેન્ટ નહીં આપી, તે તમને એવા લોકો બી છે આ લાઈનમાં કે તમને મિસમાઇન્ડ કરવા માટે એવું આખા યુનિટની સામે એવું કહેશે, તમને શીખવાડશે, આમ નહીં કરવાનું, આમ બોલવાનું, અરે નહીં 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 આવી રીતે નહીં, આવી રીતે નહીં. મતલબ અગર જો તમે સ્ટ્રોંગ પર્સન છો તો તમે શું કહેશો, ઓકે ઓકે, હા હા, ઓકે ફાઇન. પણ જે ન્યૂ કમર છે એ ડાયલોગ બી ભૂલી જશે, કેમ કે એને કોઈ સ્ટારે કીધું છે કે તું બરાબર નથી કરતો, પણ હકીકતમાં એ એના કરતાં બહુ સારું કરે છે. તો લોકો તમને મિસગાઈડ કરવા, લોકોની સામે તમને નીચું બતાવવા કે તમે થોડા એ થઈ જાઓ, તમે થોડા ટેન્શનમાં આવી જાઓ, તમારું પરફોર્મન્સ થોડું ડાઉન થઈ જાય. આ કહે ને કે દુનિયામાં 2 ટાઈપના લોકો છે, બહુ સારા અને બહુ વિચિત્ર બી. તો આ લાઈન તો એવી જ છે. અને આ લાઈન શું કોઈ બી બિઝનેસમાં સારા લોકો બી મળશે અને મગજ વગરના બી મળશે, પણ હવે તમારને હેન્ડલ કરતાં આવડવું જોઈએ. મારી જોડે ઘણી વાર એવું થયું છે, ઘણી વાર મને બધાની સામે એમ કે તમે બરાબર નથી કરતા, પણ મને ખબર નહીં, મને એટલી ખબર પડે છે કે જ્યારે મારું કોઈ ગોડફાધર નથી, જ્યારે હું મહેનતથી આવી, અગર જો ગોડફાધર હોત તો મારી સીધી એન્ટ્રી એઝ અ હિરોઈનથી થતી, ના કે હું સેકન્ડ લીડ કરતે, ના કે હું સિસ્ટરના રોલ કરતે અને પછી આગળ આવતે. મતલબ એ મારી સ્ટ્રગલ છે અને મારા મહાદેવનો આશીર્વાદ છે. અને જો મારા કોઈ ગોડફાધર હોત યા જે મને પુશ કરતે યા મને લોન્ચ કરતે તો હું ડાયરેક્ટ સીધી હિરોઈનથી મારી એન્ટ્રી, જેમ અમુક હિરોઈનોની થાય છે. તો મને હું બિંદાસ છું લાઈનમાં. તમે કદાચ ચાંદની ચોપડા વિશે પૂછો ઇન્ડસ્ટ્રીમાં યા ભોજપુરીમાં, કે સી ઇઝ ગુડ આર્ટિસ્ટ, મતલબ ટચવુડ બધા તારીફ કરે, નેચર બી બહુ ફાઇન, પણ એનાથી ખોટી વસ્તુ સહન નહીં થાય એટલે નહીં થાય. પછી હું એ નહીં વિચારું કે ભાઈ સામે કેમ થાય, કે હું સાચું કહી રહી છું. સાચું કહેવામાં મને ખબર નહીં કે મારાથી કોઈને ડરવાની જરૂર છે. તો 2-3 વખત મને મારો સીન બહુ ફાઇન થતો હતો, તો મને મિસગાઈડ કરવા માટે, મારું માઇન્ડ ડિસ્ટર્બ કરવા માટે મને ગમે તેમ બોલતા હતા બધાની સામે. એટલે મને એક વખત સહન કર્યું, 2 વખત કર્યું, 3જી વખત મેં મારા ડિરેક્ટરને પૂછ્યું, સર મારું ફાઇન ચાલે છે કે હું કંઈક ચેન્જ કરું? તો કે નહીં, બહુ ફાઇન છે ચાંદનીજી, ઓકે છે, તો હું ટેક લઈ લઈએ હવે. તો એ લોકોની ઈગો હર્ટ થઈ જાય કે મને ડિસરિસ્પેક્ટ કરી. પણ ભાઈ જ્યારે ડિરેક્ટર જેનું મને એટલી ખબર, જેનું જે કામ છે એને સાચે. ડિરેક્ટર શેના માટે છે? અગર મારામાં કોઈ પ્રોબ્લેમ હશે તે કહેશે કે ચાંદનીજી થોડું આમ નહીં આમ, આમ નહીં આમ. કેમેરામેન હશે એ મને કહેશે, મેમ થોડી લાઇટ આ તમારા બહુ ઓછી છે. હવે હું જ બધાને શીખવાડું આ લાઇટ આમ લો, નહીં નહીં તું આમ નહીં આમ કર, તો આ બધા શું શેના માટે આવ્યા છે? તો આપણું કામ છે ખાલી પરફોર્મ કરવું અને આપણું જ પરફોર્મ કરવું. અગર કોઈ બી કો આર્ટિસ્ટનું કામ થોડું 19-20 છે તેના માટે ડિરેક્ટર્સ છે. હા, તમે કહી શકો, પણ ક્યારે એઝ અ સીનને તમારી જે નિયત હોય ને એવી હોવી જોઈએ કે એ બી બહુ ફાઇન પરફોર્મ કરે, હું પણ બહુ ફાઇન પરફોર્મ કરું અને આ સીન સારો બનવો જોઈએ. દરેક આર્ટિસ્ટને મારું એવું કહેવું છે અને માનવું છે, જો હું આટલું જે 25 વર્ષમાં શીખી છું કે હું કાંઈ જ નથી, હું ચાંદની ચોપડા બી નથી, હું સ્ટાર બી નથી, હું સુપરસ્ટાર બી નથી, અત્યારે હું આર્ટિસ્ટ છું. અને આ અમારા 3 આર્ટિસ્ટનો એક સીન છે. હું એમ મારા માઇન્ડમાં હશે કે નહીં આ 2 કરતાં હું વધારે સારું કરું તો મતલબ હું આર્ટિસ્ટ છું જ નહીં. એકચ્યુઅલી થિંક એવો જોઈએ કે કોમ્બિનેટ એવું કરો કે આપણે એવી રીતે રિહર્સલ્સ કરીએ કે હજી આપણે આને આ સીનને કેવી રીતે સારો બનાવીએ. જ્યારે બધા સીન હિટ હોય ત્યારે ફિલ્મ હિટ બને છે. હવે આમાં હું જ વિચાર કોઈ પિક્ચરમાં હું જ હિટ દેખાઉં તો એ મારી મતલબ તો હું બહુ મગજના વિચારથી નબળી વ્યક્તિ છું. તો આ તો કહે ને કે આ તો બધું ઘણું થશે ને, જે સાચા લોકો હોય ને તો ડગલે પગલે પથરા મળવાના જ છે, તમે પડવાના જ છો અને વાગવાનું જ છે.
પણ પાછું આ બધું વિચારવાનું નહીં અને પાછા જાતે ઊભા થઈને અને પાછા ધીરે ધીરે આગળ વધવાનું. કહે ને કે નદીમાં કે તળાવમાં કૂદો તો મગરમચ્છ તો મળવાના જ છે. તો પણ હવે આપણી પણ છે કે આપણે જી હાજી કરીને જવું કે આપણા થોડું સેલ્ફ રિસ્પેક્ટને સાચવીને આગળ જવું છે. તો તકલીફ પડે. તમે અગર ઓનેસ્ટ છો આ લાઈનમાં અને સાચું બોલવાની હિંમત રાખો છો તો 100% તમને 100માંથી 50% તો તમને તકલીફ પડવાની જ છે. બિલકુલ. આ સાંદનીજીના અત્યારે એક આ લાખો ફ્રેન્ડ્સ છે, એક લાખો લોકોના દિલમાં વચ્ચો છો. લોકો એક સાંદની ચોપડાને નવી ફિલ્મ આવી રહી હોય કે લોકો ટીવીમાં યુટ્યુબમાં કોઈ પણ હિસાબે સર્ચ કરીને સાંદની ચોપડાને જોતા હોય છે. ત્યારે આપણે તમે લાંબી આખી તમારી જર્ની રહી છે ફિલ્મ દુનિયામાં એક્ટ્રેસ તરીકે. તમારી આખી જે ખૂબ નાની વયથી 15 વર્ષની ઉંમરથી આ તમે આ લાઈનમાં જો, ત્યારે મહિલાઓની પણ અમે આ લાઈનમાં અમારાથી આ એક તમારી ઇન્ડસ્ટ્રી એક અલગ છે કે એમાંથી અમે એટલા બધા નજીક નથી. પણ આપણે એ જાણવું છે કે તેમાં ક્યાંક એવી પણ વાતો સાંભળતા હોય છે કે મહિલાઓનું ક્યાંક શોષણ થતું હોય છે, અથવા તો મહિલાઓને અમુક એવી લોકો યુવતીઓ પણ હોય છે કે એમને શોર્ટકટ અપનાવવો હોય છે અને તેઓ એક સ્ટાર બનવા માટે કંઈ પણ હદે જઈ શકે. આમાં કેટલું તથ્ય તમે કઈ રીતે 25 વર્ષમાં જોયું છે? મેં તમને અત્યારે 1 મિનિટ પહેલાં જ કીધું કે કોઈ પણ સ્ત્રી, અહીંયા તો કોઈ પણ બિઝનેસ, અહીંયા તો કોઈ પણ જોબ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો પહેલેથી જ્યારે કદાચ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો બનતી હતી ત્યારથી બદનામ છે, રાઈટ? કે જે છોકરીઓ અગર આમાં જાય છે ત્યારથી ઇવન હું તમને એમ કહું કે મારી મમ્મી જ્યારે મતલબ યંગ હતા, 16-17 વર્ષના હતા, તો એમનું લુક છે ને જયાપ્રદા જેવું હતું. તો એક ફિલ્મ આવી હતી આપણી ગાઈડ, પેલા શું નામ, દેવાનંદજી અને એમની જોડે. તો એનું અડધું શૂટિંગ લીંબડી સિટીમાં થયું હતું, લીંબડી ગામમાં. એમના 1-2 સોંગ ત્યાં થયા હતા. તો જે એમના ડિરેક્ટર હતા એ મારા મમ્મીના અંકલ મતલબ કાકા હતા, એમના ફ્રેન્ડના ફ્રેન્ડ હતા. તો એમ જ ખાલી મુલાકાતના લોકો શૂટિંગ જોવા ગયા. તો મારી મમ્મીને બી જોયા તો એમને એમનો ચહેરો ગમી ગયો હતો કે આ છોકરી બહુ ફાઇન લાગે, અગર જો એને ઇન્ટરેસ્ટ હોય તો આપણે ફિલ્મ લાઇનમાં લાવીએ. પણ મારા નાના એ બિલકુલ સ્ટ્રીક, આ બધું નહીં ચાલે. ઇવન મારા મામા સુનિલ દત્ત જેવું એમનું લુક હતું, એમના માટે મોડલિંગ માટે ઓફર્સ હતી. તો છોકરી તો છોડ, એમને છોકરાઓને પણ ના પાડતા હતા કે નહીં આ લાઈનમાં નહીં જવાનું. ત્યારે એ એક જ ફિલ્ડ એવી હતી કે જેમાં લોકો એને નેગેટિવ ગણતા હતા, આ બદનામ છે. હકીકતમાં કોઈ જોવા નથી જતું. જો આપણને એટલું ખબર પડે કે કોઈ બી ચર્ચા થાય છે, અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ એમાં સાચું કેટલું, અફવાઓ દુનિયાભરની છે. મેં તમને આજે આ વસ્તુ કીધી, તમે 2 દિવસ રહીને કદાચ કોઈ બીજાને કહેશો કે ચાંદનીજી આવું કહેતા હતા, એ 4 જણને કહેશે. પણ હકીકતમાં અંદર શું છે એ કોઈ સાચું જાણવાની કોશિશ નથી કરતા. હું તમને આજે એટલું કહું કે આ લાઈનમાં 25 વર્ષ કાઢ્યા પછી હું એટલું કહીશ કે આ લાઈન જેટલી સારી છે ને, લોકો જેટલી ખરાબ ગણે છે એટલી સારી બી છે. આમાં માની લો કદાચ એ માઇન્ડવાળા, કદાચ શોષણવાળું યા કોઈ એવી વસ્તુ વ્યક્તિઓ છે તો 100% નહીં પણ 1000% સારા લોકો બી છે. પણ પેલું કહેવાય ને કે એક કહેવત છે કે એક મારવાડીને લીધે મારવાડી તો કંજૂસ, આખી કોમ સાંભળે. હવે મારા પપ્પા પંજાબી છે, લોકો એમને કહે પંજાબીના 12 વાગી ગયા. હવે એક માણસને લઈને આખી પંજાબી કોમ સાંભળે. તો એ કહે ને કે 1-2 જણા એવા લોકો હોય છે કે જેને લીધે આખી ઇન્ડસ્ટ્રી બદનામ છે. અને હવે વાત કરીએ અગર મહિલાઓની સેફટીની, એમની પાસે શું છે અને આવું થાય જ કે નથી થતું, તો હું એમ કહીશ કે ફિલ્મ લાઈન નહીં, કોઈ બી લાઈન, આજે મોટા મોટા સેન્ટર્સ છે જે ઓફિસોમાં કામ કરતા હોય, તો બધાને એવું જ હોય છે કે મને ફાસ્ટ આગળ વધવું છે. હું આજે અહીંયા જોબ કરું છું, બસ મારું 2 વર્ષમાં પ્રમોશન થઈ જાય, હું આગળ વધી જાઉં. અને એવું પણ નથી કે બધા જ ઓફિસર્સ યા બોસ બધા જ ખરાબ હોય છે. લોકો કામને બી માન આપે છે. એવું બી નથી કે કોઈ કામને માન જ નથી આપતું, છોકરી છે એટલે ચલો આવીને ના ઓફર કરી, નહીં. જે વ્યક્તિ જેવા છે, જે લોકોની મેન્ટાલિટી છે, જે લોકોના નેચર છે, એ એની પર ડિપેન્ડ છે. વાત છે હવે આપણે આ લોકો આ રીતે કરે છે કે નહીં, ઓબ્વિયસલી કરે છે. અગર હું એમ કહું કે મને બી 4-5 વખત આવા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, પણ થોડા તમીઝથી પૂછે, બદતમીઝી નહીં કે મેમ અમે તમને આમાં કાસ્ટ કરીએ તો અમને શું મળશે. એટલે મને ખબર છે કે શું કહેવા માંગે, પણ હું તો બી ડિટેલમાં પૂછું, મતલબ શું જોઈએ તમને, મતલબ પેમેન્ટ, પૈસા, એ તો હું આપીને કામ, મતલબ નહીં જસ્ટ લાઈક કોમ્પ્રોમાઇઝ.
મેલા અચ્છા તમે કીધું તમે એક કામ કરો, આપણે એની સાથે લડવાનું ન હોય. એ આપણને ખબર કે આ મગજથી બીમાર છે, આપણે એટલું જ વિચારો કે આ મેન્ટલી બીમાર છે. એને આ જે લોકો વાત કરે ને તો સમજી લેવાનું કે એને ફિલ્મમાં ઇન્ટરેસ્ટ જ નથી. બિલકુલ. એને ખાલી આ બધું મોજ શોખ કરવું. તો જેને મોજ શોખમાં ઇન્ટરેસ્ટ, એની પિક્ચર બનવાની બી નથી વ્યવસ્થિત, અને બની બી ગઈ. કારણ કે હું એમ કહું કે ફિલ્મ લાઇનમાં બી આજે હું તમારા સ્ટુડિયોમાં આવી, આ તમારું રોજીરોટીની જગ્યા છે, રાઈટ? હવે તમે અહીંયા જ કોઈ છોકરી જોડે દુષ્કર્મ કરો તો મતલબ આ તમારી સરસ્વતી લક્ષ્મીની જગ્યા છે. તો ઓબ્વિયસલી ફિલ્મ લાઇનમાં હું એમ કહું, આજે અમે એક સ્ટુડિયો છે, હાલોલ સ્ટુડિયો છે, તમે અહીંયા આવ્યા છો તો અત્યારે આ શું છે કે તમારી કર્મસ્થાન છે. તમે અહીંયા કામ કરશો, આનાથી જ પૈસા કમાશો, અને તમે ત્યાં ડ્રિંક કરો, દુષ્કર્મ કરો, કોઈને હર્ટ કરો, કોઈને રડાવો, કોઈને ધોડાવો, તો કે અમારી પિક્ચરો નથી ચાલતી. પણ કર્મ તો સુધારો, કેમ નહીં ચાલે? ચાલવાવાળાની ચાલે જ છે ફિલ્મો. પણ એ બધું આપણા પર ડિપેન્ડ છે કે લોકો પૂછે છે તો આપણે એની જોડે બદતમીઝી નહીં કરાય કે નહીં ભાઈ તો મને ફિલ્મમાં કામ નથી કરવું, તમને કોઈ બી સારી હિરોઈન મળી જશે. હવે એ લોકોને કેવી હિરોઈન મળશે? જેને ટેલેન્ટ જ નથી, જેને બોલતા નથી આવડતું, જેને એક્ટિંગ નથી, જેનું ફેસ બી નથી, પણ મને હિરોઈન બનવું છે, તો એ લોકો એવા કામ કરશે. એટલે કે ને આ પર્સનલ ચોઇસ છે તમારી. અને એ જે એમ સમજે છે કે અમે શોર્ટકટથી એકદમ આગળ વધી જશું, સર જે શોર્ટકટ અપનાવે અને જ્યાં તમે જે જગ્યાએ જઈને શોર્ટકટ અપનાવો છો તો એવા તમારા જેવા 1000 શોર્ટકટ મળતા હશે એમને. તમે આજે છો, આજે એક ફિલ્મ મળી, એ તમારું કરિયર નહીં બને. આજે આવ્યા, તમારા કરતાં સ્માર્ટ કોઈ બીજી દેખાઈ ગઈ તો ભાઈ તમે ગયા. એના કરતાં કમી છે મારામાં, યા મારામાં કોઈ ટેલેન્ટની કમી છે તો એને કમ્પ્લીટ કરો કે હું એવી બનું. મહેનત પડશે સર, હું એમ કહું છું કે તમે એક ફિલ્મ તમે શોર્ટકટમાં કદાચ 2 મહિનામાં મળી જશે, મહેનતથી કદાચ 2 વર્ષમાં મળશે, પણ જ્યારે તમારું કામ બોલશે તો લોકો યાર એવું નથી લોકો ટેલેન્ટના કોઈ પ્રેમી છે જ નહીં, લોકો અહીંયા આર્ટિસ્ટના બી પ્રેમી છે કે યાર મને આર્ટિસ્ટ જોઈએ છે. હું તમને અગર આની પર 1 મિનિટની અગર વાત કરું કે અશોક પટેલ ધ સમ્રાટ, જે રાજકોટના સમ્રાટ તરીકે ઓળખાય છે, એમને એક ફોન આવ્યો મને કે ચાંદની ચોપરા બોલો છો? મેં હા બોલો ને સર. તો હું એમને ઓળખતી હતી પણ એમને કોઈ દિવસ ફેસ ટુ ફેસ જોયા નહોતા. તો કે ચાંદનીજી એક ફિલ્મ બની રહી છે હમીર, ત્યારે તો નામ બી નહીં હતું પિક્ચરનું, તો એક અમે એક ફિલ્મ બનાવીએ જ ગુજરાતી અને બિગ કાસ્ટિંગની ફિલ્મ છે, તો તમે એમાં લીડ રોલ કરશો? તો મેં કીધું નહીં સર, હું હમણાં કામ નહીં કરી શકું, બિકોઝ દેટ ટાઈમ મારી મમ્મીને હાફ પેરેલાઇસિસ પ્રોબ્લેમ થઈ ગઈ હતી, અને એ પ્રોબ્લેમ થયા એટલીસ્ટ 1-1.5 મહિનો જ થયો હતો. હું બી એટલી ટેન્શનમાં કે એમને બધે હોસ્પિટલ લઈને દોડવું ને બધું ટ્રીટમેન્ટની પાછળ ટેન્શનમાં હતી. તો કે નહીં બેટા બહુ ચેલેન્જિંગ રોલ છે. મેં કહું આઈ નો સર, બધી સાચી વાત છે, પણ અને મારે ભાઈ છે નહીં, મેં મેરેજ નથી કર્યા. અત્યારે મારી સિસ્ટર છે એક જે મેરિડ છે અને એ પોતાના સાસરે છે, ને હું, મારા મમ્મી, મારા પપ્પા, 3 જણાનું અમારી ફેમિલી છે. તો ઓબ્વિયસલી એક એઝ અ દીકરા તરીકે મારી ફરજ હોય કે મારે એમને ટાઈમ આપવો, એમને સારા કરવો. કામની બધાને જરૂર છે, પણ ત્યારે મારી પહેલી ફરજ એ હતી, તો મેં એમને ના પાડી. પછી એમને 2-4 દિવસ પાછા 4-5 વખત ફોન આવ્યા. મેં કહું તમને એમ નહીં લાગે હું જૂઠું બોલું? તો મેં એમને વિડીયો કોલ કરીને બતાવ્યું કે મારી મમ્મી આ સ્થિતિમાં અત્યારે છે. તો કંઈક કામ કરો, તમે ગાડી લઈને મમ્મીને લઈ આવશો પાલનપુર, તો કંઈ ઇશ્યુ નથી, હું તમને અહીંયાથી ફિઝિયોથેરાપી આપું, એક પર્સનલ બોય આપું, નીચેનો રૂમ આપું, પણ તમે આવો, રાઈટ? તો કેરેક્ટર બહુ ફાઇન છે. તો એમણે મને નહીં સ્ટોરી સંભળાવી કે પિક્ચરમાં શું છે, રાઈટ? કોણ આર્ટિસ્ટ છે, શું છે, મને કંઈ જ નહીં કીધું. હું પહોંચી ગઈ અને જ્યારે હું પહેલી વાર પહોંચ્યા પછી જ્યારે હું અશોક પટેલને મળું છું તો મને એમણે એક જ વસ્તુ કીધી કે ખબર છે, મને કેમેરામેને કીધું કે હિતેશ વેલદારે કે ચાંદનીજી સરે તમને કેવી રીતે કાસ્ટ કર્યા ખબર છે? મેં કીધું ના. મારી ફિલ્મ રિલીઝ થઈ હતી પ્રેમ રંગ હિતેન કુમાર જોડે, અને એમાં નવી છોકરી હતી પરી પરમાર. એમાં એક મારો દાંતરડાવાળો સીન હતો. બસ એ લોકો એ પિક્ચર જોઈને સીન જોયો, એ સીન જોઈને એમને એમ લાગ્યું કે આ છોકરી મારી ફિલ્મની કેસર બનવી જોઈએ બસ. તો મને એટલે આમ ફીલ પ્રાઉડ ને કે ભાઈ મારો એક સીને મને એક ફિલ્મ અપાવી છે, એક સીને ખાલી. તો એ પિક્ચરમાં જ્યારે યશપાલ શર્મા, આટલા મોટા બોલિવૂડના સ્ટાર, મોહન જોશી જે ગંગાજલના ફેમસ ફાધર અને સનની સ્ટોરી ગંગાજલ, અજય દેવગનજીવાળી, રવિ કિશન એમાં હીરો છે, આટલા મોટા ફિલ્મની બજેટની ફિલ્મ છે,
તો મને એમ થાય કે નહીં, જેને કામ ગમે છે ને સર, એ તમને કામ આપવાનું છે, પણ તમને આવડવું જોઈએ. પછી તમે શોર્ટકટ અપનાવો કે ગમે તે અપનાવો, તમારામાં ટેલેન્ટ જ નહીં હોય તો શોર્ટકટ બી ક્યાં સુધી ચાલશે? પેટ્રોલ ખલાસ તો ગાડી બી બંધ. તો પોતા પર હાર્ડવર્ક કરો, પોતે કંઈ શીખો. દુનિયામાં તો બધા સારું લોકો બી મળશે ને ખરાબ લોકો બી મળશે. તમારો કોલ છે કે તમારે આગળ કઈ રીતે વધવું છે. ખાલી હું એટલું જ કહીશ કે આની પાછળ છે ને એક જ વસ્તુ મારી થિંક જે હતી કે એક જ વસ્તુ માયને કરે, જે મેં અત્યાર સુધીમાં બી ઇન્ડસ્ટ્રીમાં જોયું છે. લોકો શોર્ટકટ બી જ્યારે અપનાવીને આગળ વધે, યા જે કંઈ એમના રસ્તા, એમની પર્સનલ ચોઇસ છે, આપણે એની પર કોમેન્ટ નહીં કરી શકીએ. પણ પીઠ પાછળની રિસ્પેક્ટ કંઈ નથી હોતી. ગમે એટલું મોટું નામ હોય, પણ જે વે આગળ આવ્યા હોય, પીઠ પાછળ એમના એ વેની જ વાત થતી હોય. મારા માટે અગર હું એમ કહું કે આજ સુધી ગુજરાતની ઇન્ડસ્ટ્રી યા ભોજપુરીમાં કોઈ એમ નહીં કહી શકે કે ચાંદનીનો અફેર કોઈ હીરો જોડે છે યા કોઈ પ્રોડ્યુસર જોડે એમનું રિલેશન છે યા ડિરેક્ટર, એ એમ જ કે આ તો બહુ જબરી છે, આની જોડે કે હાથચાળા નહીં કરતા નથી કે આ તો મારી દેશે. તે એક ઇમેજ છે, કદાચ ખરાબ છે પણ મારા માટે સારી છે, કે મારા પર ડિપેન્ડ છે કે મારે કયો રસ્તો અપનાવવાનો. છતાં બી ભલે મેં ઓછી ફિલ્મ કરી, હું એમ બી જ કહીશ કે ચલો મને આટલી ગુજરાતની લાખો કરોડો પબ્લિકમાંથી કદાચ મને 5,000 લોકો જ ઓળખે છે, બટ આઈ પ્રાઉડ ઓફ માય સેલ્ફ કે જે મને ઓળખે છે એ મારી મહેનતથી અને મારા એક ગુડ બિહેવિયર યા ગુડ રીઝન, કોઈ મારી પીઠ પાછળ ગંદી વાતો નથી કરતું. તે મારી ચોઈસ હતી. પણ અમુક લોકોને કોઈ ગમે તે વાત કરે, આપણને શું ફરક પડે? પિક્ચર મળે છે ને, હીરો જોડે હા હા હું કરો, યા એમને હાજી હાજી હોજી હોજી કરો, તો એ એમનું લુક છે. તો સર છે તો આ બધી જ જગ્યાએ પૂછવાવાળા પૂછે બી છે, નથી પૂછવાવાળા નથી બી પૂછતા. લોકો કામને બી માન આપે છે, અમુક લોકો કામને માન નથી આપતા. ના તો હવે કલયુગ છે, એટલે આની તો હવે જેટલી વાતો કરો એટલી ઓછી છે. બિલકુલ. સાંદનીજી, જ્યારે એક આ સુરતમાં જ્યારે મમ્મી પપ્પાને પ્રથમ વખત તમે આખી જે જર્ની કહી, તેમાં તમારા મધરની વાત કરી કે જયા પ્રદા જેવા લાગતા હતા, દાદા દાદી, એટલે કે એ પણ તમારા પરિવારમાંથી સુનિલ દત્ત જેવો લુક આવતો હતો જેન્ટ્સમાં, છતાં બી ના પાડનારા. અને આજે આ સાંદની ચોપડાને જે મમ્મી કે પપ્પા ના કહી રહ્યા હતા, એ આજે એક દીકરાની જે કહેવાય કે કમી છે એ પૂરી કરતા હોય, ત્યારે કઈ રીતે જોઈ છે પરિવાર, મમ્મી પપ્પા, અને આજે કેવી પ્રાઉડ ફીલ કરે છે? મારા ફાધર પ્યોર દિલ્હીના નથી, એ હરિયાણા જટ છે. એટલે કદાચ હું કેવી રીતે કહી શકું કે તમે બહુ તમારા ફ્રેન્ડ સર્કલમાં ખબર નહીં જટ લોકો છે કે નહીં, બટ જે જટ લોકો હોય ને એ બહુ સ્ટ્રિક્ટ તો હોય જ, પણ એમનું જે માઇન્ડ હોય ને એ બહુ અગ્રેસિવ હોય. અને એમને કેવું હોય કે એકવાર તમને ના પાડી, મતલબ તમે ફર્સ્ટ ટાઈમ કંઈ બી પૂછો, હું આઈસ્ક્રીમ ખાઉં? ના. હવે જો તમે બીજી વાર પૂછ્યું તો તમને જવાબ નહીં આપે કે નહીં ખાવાનું, તમારે એક જ વારમાં સમજી જવાનું, નહીં એટલે નહીં. તો આજ સુધી હું તમને એમ કહું કે મારા ફાધરે કોઈ દિવસ મારી શૂટિંગ પણ નહોતી જોઈ કે આ શૂટિંગમાં જાય છે, ક્યાં છે, અમારી ફિલ્મ પણ નહીં. અને એ કદાચ એ કંઈ મારા ફાધર ખરાબ છે એવું નહીં, પણ એ જે એમનું નેચર યા જે એમની એમ થાય કે ચલો ભાઈ એને મન છે તો કરવા દીધું, પણ એ હેપી નહીં હતા. પણ જ્યારે મારું હું બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતી હતી તો હું શૂટિંગમાંથી મેં એમને કોલ કર્યો ઘરે કે પપ્પા આજે સબ ટીવી પર જોજો મારો એપિસોડ આવવાનો છે. તો મને ખબર છે કદાચ એ નહીં જ જોવે, આઈ એમ શ્યોર, પણ ખબર નહીં એમણે જોયું યા તો પછી એમને ઘણા લોકોએ એમના ફ્રેન્ડ સર્કલે મારી મૂવી જોઈને તમારી છોકરી બહુ ટેલેન્ટેડ છે, એનું બહુ નામ છે. પછી જ્યારે એક દિવસ મેં જે વાત કરી સેજલ સરજુની, તો સંદેશ પેપરમાં સવારની પોરમાં મને પણ નહોતી ખબર, યુ નો, કે મોટા મોટા હેડિંગમાં આવેલું કે ગુજરાતના સર્વશ્રેષ્ઠ અભિનેતા હિતેન કુમાર એ સર્વશ્રેષ્ઠ અભિનેતા, એ લોકો પહેલાં પેપરમાં છપાવે, ચાંદની ચોપડા, પછી બેસ્ટ ડિરેક્ટર. તો ત્યારે જ એમણે નામ વાંચ્યું ત્યારે એમને એમ થયું કે અરે વાહ મારી છોકરી, મતલબ બોલે નહીં, ફિલિંગ્સ જાહેર તો નહીં કરે કે આટલા દિવસ એટીટ્યૂડ બતાવ્યો તો હવે એ લોકો એકદમ હમ્બલ નહીં થાય. બટ પછી એ મારી કોઈ ફિલ્મ આવતી હોય યા મમ્મી કે એમને કે આજે એની ટીવી પર ફિલ્મ આવે છે તો બેડરૂમનો દરવાજો બંધ કરીને પછી જોવે કે અચ્છા મારી છોકરી શું કામ કર્યું છે. પણ એ એમનો એક સ્વભાવ છે, પણ એ અંદરથી ખુશ છે કે નહીં ભાઈ ચલો જે પણ એણે હાસિલ કર્યું છે અત્યારે, મેં રજા મુરાદ, ઇવન જયશ્રી ટી, પછી જે ખલનાયકના ફિલ્મ ખલનાયક હતી એના પ્રમોદ માથુર, મેં આજે ઇવન ભોજપુરીમાં જે
દ્રોણાચાર્ય બનેલા, એ સુરેન્દ્ર પાલ જે મારા ફાધરનો રોલ કરે. આવા તો તમને ભોજપુરીમાં મને અત્યારે એમ બી ખ્યાલ નહીં આવે. તો હવે એ જોવે તો એમ થાય ને કે યાર આપણે આ લોકોને ફિલ્મમાં જોતા, મારી દીકરી આજે આ લોકો જોડે કામ કરે છે, તો એટલે ખુશ તો થાય. મારી મમ્મી તો સપોર્ટ પહેલેથી કરતી હતી, એટલે હું તો મારી મમ્મીને શૂટિંગમાં જોડે જ લઈ જતી હતી. એટલે એ અમારી મમ્મી અને છોકરી જેવું અમારું છે જ નહીં. અમે લોકો જસ્ટ લાઈક વી ફ્રેન્ડ. બસ મારી મમ્મીનો મારો સંબંધ એવો છે કે એના વગર મને ન ચાલે, મારા વગર એને ન ચાલે. બટ ઓલ ઓવર જે બી થોડું સ્ટ્રગલથી સ્ટાર્ટ થયું, બટ નાઉ એવરીવન હેપી. સાંદનીજીની આખી જર્ની દરમિયાન જ્યારે વડાપ્રધાન હાલના નરેન્દ્ર મોદીજીએ જે સન્માનિત કર્યા, એટલે આખું જે આ લાઈનમાં તમે જે નામ, ઇજ્જત, શોહરત, પૈસા બધું કમાણા છો, પણ જ્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી હોય અને એના દ્વારા જ્યારે આખું એક સર્ટિફિકેટ અપાતું હોય કે આ સાંદની ચોપરા આપણા સુરતના અભિનેત્રીને, શું કહેશો એ વખતના દ્રશ્યો કેવા ભાવ? હું તમને એકદમ સાચું કહું ને તો મને ગોવિંદજીનો ફોન આવ્યો કે પહેલાં પેપરમાં આવ્યું હતું અને પછી એ ડેટ ડિસાઇડ કરે તો ગુજરાત ગૌરવ દિન હતું એ દિવસે, અને જુનાગઢમાં એવોર્ડ સમારોહ રાખ્યો હતો બધાને. તો જ્યારે અમે લોકો હોટલે પહોંચ્યા, તૈયાર થયા અને જ્યારે આમ ગાડીમાં બેસતી હતી તો ખબર નહીં મારી હાર્ટબીટ એટલી ફાસ્ટ થઈ જતી હતી કે ખબર નહીં કેવો માહોલ હશે, ત્યાં કેવું હશે, શું હશે. મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું હતું ને ત્યારે. તો યાર એટલું જબરજસ્ત જોવા જેવો માહોલ, એટલી પબ્લિક, એટલું મોટું ગ્રાઉન્ડ, અને અમે લોકો ફર્સ્ટ રોમાં હતા. નરેન્દ્ર મોદીજી સાથે કેટલા બધા જે સિનિયર યા કેટલા મોટા મોટા નેતાઓ, બધું આખા સ્ટેજ ઉપર 20-25 જણા, જેની આમ તમે એનું જે સુંદરતા જુઓ તો એમ થાય કે બસ આ જ બસ આપણે અહીં બેસો ને આપે ના આપે તોય કશો વાંધો નહીં. પણ એ એટલી મજા આવી રહી હતી. પછી જ્યારે નામ બોલ્યા એટલે પેલા 2 સિપાહી આવે, આમ ધીરે ધીરે ચાલે, લેફ્ટ રાઈટ લેફ્ટ ચાલે, તમને ધીરે ધીરે લઈ જાય. તમે માનશો નહીં, જ્યારે નરેન્દ્ર મોદીજી મારી સામે ઊભેલા હતા અને એ જ્યારે નામ બોલ્યા અને જ્યારે ટ્રોફી લઈને મને આમ આપવા જાય તો હું ટ્રોફીને નથી જતી, હું એમને જ જયા કરું કે એકદમ મતલબ મારી સામે ઊભા છે. મને આવો ક્રેઝ કોઈ નહીં. આ કહે ને કે અત્યારે આપણા સ્ટુડિયોમાં સલમાન ખાન આવી જાય તો કે આપણે બધું કહી દઈએ, ખાલી આપણે 2 મિનિટ એમને ખાલી નિહાર્યા કરીએ. અને એટલું મને પ્રાઉડ ફીલ, એ ખબર નહીં માહોલ એવો હતો, સંગીત એવું વાગે તો મને એમ થાય કે હે ભગવાન બધાને આવો મોકા બતાવજો જે ખરેખર દિલથી મહેનત કરે છે. હું સેલ્ફિશ બિલકુલ નથી, પણ મને એમ થાય નહીં જે ગુજરાતમાં મહેનત કરે, જે આ એકચ્યુઅલી જે ડિઝર્વ કરે છે અહીં સુધી પહોંચવાનું, તો હું મહાદેવ પ્લીઝ બધાને એક ચાન્સ આપજો કે આ બધાને મોદીજી સામે રૂબરૂ થવાનો મોકો મળે. આજે બી મારી પાસે ફોટા છે, મેં આટલી મોટી ફ્રેમ કરી મારા ઘરે લગાવીશ. લોકો બી આવે, હે નરેન્દ્ર મોદીજી આજે તો ચલો ભાઈ પ્રધાનમંત્રી છે, બટ આઈ એમ સો હેપી. એના શબ્દો જ નહીં હોય કે આપણને શું ખુશી થાય તે વખતે. આઈ એમ સો હેપી. મહાદેવજીની કૃપા હતી અને તમે એક એડવોકેટ બનવા કે બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝમાં જવા માંગતા હતા, પરંતુ મહાદેવની ઈચ્છા હશે કે તમે એક અભિનેત્રીના રૂપમાં દરેક એક લોકોએ કોઈ એનો ફીલ કર્યો એવા તમે સારા આર્ટિસ્ટ, સારા કલાકારો સાથે કામ કર્યું અને બાખૂબી એક જે રોલ અદા કર્યો અને લાખો લોકોનો પ્રેમ તમને મળ્યો, લાખો જગ્યાએ ભોજપુરી સહિતનામાં રહ્યા છે. ત્યારે હવે સાંદનીજીને આ એક લાંબી જર્ની બાદ હવે લાગે છે કે કદાચ રાજનીતિમાં મોકો મળે કે રાજનીતિમાં સાંદની ચોપડા આવે તે? બિલકુલ નહીં, કારણ કે હું તમને અગર એક વાત કહું ને, હજી તો તમને રિયલી એમ લાગશે કે ચાંદનીજી એ મતલબ એમ જ વાત કરે. હું મારી કુંડલી કોઈ પણ જોવે તો મને એમ કહે કે ચાંદનીજી મને કદાચ સારા જેનું નામ છે એવા પંડિત લોકો કે અમારો ફેસ યા મારા હસ્તરેખા જોઈને મને એમ કહે તમે પોલિટિક્સમાં આવી જાઓ. જો તમે પોલિટિક્સમાં આવી ગયા ને ચાંદનીજી તમને કોઈ નહીં રોકી શકે. મતલબ કે ને મારા કરિયરનો ગ્રજ પોલિટિક્સને અટ્રેક્ટ કરે છે એમ. અને એમ કહે કે તમારો બુદ્ધ જેટલો પાવરફુલ છે, મતલબ સરસ્વતી તમારા જબાન પર હોય, મતલબ જેનું બુદ્ધ ઊંચું હોય એ બોલવાના બહુ ધની હોય શબ્દોથી. તો કે તમે કરો. મેં કહ્યું ભાઈ એક જ રાજનીતિ જેવી જે આ ફિલ્મ લાઈનમાં છું કે એટલી પોલિટિક્સ છે અહીંયા, એને જ હું ફેસ કરું છું. અને જો મને જ નથી ગમતી પોલિટિક્સ, કે અહીંયા એવું છે ને સર કે તમે અગર કોઈની વાહવાહી કરશો યા તમે જી હા તમે કોઈ અહીંયા એમ બેસી જાઓ તો આપણે બેસી જવાનું. અમુક લોકો, નોટ બધાની વાત નથી, હવે ચાલો ત્યાં જતા રહો, તમે ત્યાં જતા રહો,
તો તમને બહુ સરસ ચાંદનીજી, બહુ સરસ. પણ કોઈ એમ કે ચાંદનીજી આવો ને, શું કામ હતું, તમે ત્યાંથી જ પૂછ્યું, તમે અહીંયા આવી જાઓ. બહુ આ નકામી છોકરી છે, આમ મજા નથી આમાં. તમે કોઈની આંખમાં આગળ ખટકા તો હવે માની લો બધા બહુ મોટા સિનિયર લોકો છે ફિલ્મમાં, તો પહેલાં તો પિક્ચરની સ્ટોરી હિરોઈનને કાસ્ટ કરવામાં કદાચ તો થોડો ટાઈમ લાગે. પહેલાં અહીંયા તો હીરો કાસ્ટ થઈ જાય, અહીંયા કોણ બીજા હીરો છે, અહીંયા મોટા મોટા જે આર્ટિસ્ટ સાઇન થઈ જાય. તો તમે અગર કોઈના ફેવરમાં નથી, યા તમે કોઈના કહેવામાં નથી, તો કોણ છે હિરોઈનમાં? અમે ચાંદનીજી સાથે વાત કરી છે, ચાંદની ચોપડા એનો લેવાય, એને કાંઈ ન આવડે. કોઈ આપણે એના ઘરે જઈને એનું કાંઈ ખરાબ નથી કર્યું, કોઈ વસ્તુ ખરાબ નથી કરી, પણ કેમ? એમનો ઈગો હટ થઈ જાય. અમને માન નથી આપતા. માન તો આપીએ જ છે ભાઈ, અમે તમને એક્સ્ટ્રા તમે જેમ કહો છો એમ અમે નથી ચાલતા. તો તમને એમ કહો ને કે આ જે લિસ્ટ છે, કદાચ મને આજની તારીખમાં બધા કહે કે ચાંદનિયા તું એટલી ટેલેન્ટેડ, તું ક્યાંની ક્યાં હોવી જોઈએ. મને એમ બી કહે થોડો સ્વભાવ સુધારવાનો. શું સુધારવાનું? જે બ્લડમાં જ ના હોય. તમારી ખોટું સહન નથી થતું. તમને કોઈ એમ કહે ચલો ઉઠો, બેસો બેસો ઉઠો, યાર તો આપણે એ બધું થોડી કરવા આવ્યા છે. તો આપણને કરવું જ હોય. અગર તો હું એમ માનીશ કે અગર મને જિંદગીમાં બધું કરવાનું મન થયું ને તો હું બોલિવૂડમાં જઈને કરીશ, કે જ્યાં મને ફાયદો થાય. અહીંયા ગુજરાતીમાં શું કરું? સલમાન એમ કહે કે ચાલ ઊભી થઈ જા, તો હું થઈ જઈશ. કેમ? બોલિવૂડ છે. અગર મારો જ્ઞાન અગર તમારે એક વખત નારિયેલની જેમ વધેરાવું જ હોય ને, તેવી જગ્યાએ વધેરાવો કે એના પ્રસાદ તરીકે તમને કંઈક ફાયદો મળે. અહીંયા શું ફાયદો છે? અને નેચર જ નથી. તો તમને અહીંયા લોકો રાજનીતિ ચાલે. હિરોઈન તો છોડી દો. હવે જેમ જેમ અમુક લોકો બહુ મોટા થઈ જાય, રાઇટર કોણ છે? હા, મ્યુઝિક ડિરેક્ટર કોણ છે? અત્યારે કમિટી ચાલે છે, આખા ગ્રુપ ચાલે છે કે આ ગ્રુપમાં કોણ છે. હવે મને હવે માની લો હું સુપરસ્ટાર હિરોઈન છું અને તમે મારી પાસે આવ્યા, અચ્છા હીરો કોણ છે ભાઈ? અરે છોડ નહીં યાર, એને વિક્રમ ફ્રી હશે, પૂછી લે એને. વિક્રમ મેં વાત કરી છે, ડેટ આપી દેજો. એક જસ્ટ એક્ઝામ્પલ હો, કે જે અચ્છા અને કોણ છે આપણે મ્યુઝિક ક્યાં થાય, એને નહીં યાર આને કરાવો. અમુક લોકો છે એવા. તો મને એમ થાય કે શું મળતું હશે લોકોના પેટ પર લાત મારીને. આ જે કોઈ બી નાનાથી નાનો આર્ટિસ્ટ યા ટેકનિશિયન યા કોઈ બી વર્કર કેટલી મહેનત કરતો હશે. કેટલા તમારી હમણાં તમે જ એનાઉન્સ કરો કે અમે આ લોકો એક ન્યૂઝ પર અમે એક ફિલ્મ બનાવી રહ્યા છે, તમને 100 જણા કાલે મળવા આવશે. કેમ આવશે? કેમને કામ મળે. હું આવીને એમ કહું આ લોકો ન લેવાય, તમે એક કામ કરો, આ બહુ ફેમસ છે, તમે આને લઈ લો. મતલબ મેં 100ના પેટ પર લાત મારી. બધા પોતપોતાના નસીબથી કમાય છે, મહેનત કરે છે, એમના નસીબ પર એમનું છોડી દો. મારે એક એઝ અ હ્યુમન બિંગ, એક માણસાઈ તરીકે મારું એટલું હોવું જોઈએ, મારો શું રોલ છે, ઓકે કેટલા દિવસનું કામ છે, ઓકે કેટલું પેમેન્ટ કરશો, આટલું જ. હવે તમને સામેવાળા પૂછે કે મને આ રોલમાં કોઈને લેવું છે, તમને કોઈ ધ્યાનમાં છે, દેન તમે સજેસ્ટ કરો. કોઈને લેવાઈ ગયા છે યા કોઈને સાઇનિંગ અપાઈ ગયું છે પછી તમે એને કાઢી મૂકો, પાછા કોઈ બીજાને લેવડાવો, તો એ તમે વ્યક્તિને નથી કાઢ્યા, તમે એને આખું પરિવાર જે એનું જે મહિનો અગર એ પૈસાથી ચાલવાનું હતું, તમે એને આખો મહિનો રખડાવી દીધો. તો ભલે કલયુગ છે, પણ હું એવું મને એટલી ખબર છે કે કલયુગની અંદર આશીર્વાદ ભલે જલ્દી ના ફળે, પણ લોકોની બદદુઆ તો તરત લાગે છે. તો કામ એવું કરો જીવનમાં, એક માણસાઈ તરીકે બધાએ જ દુનિયામાં ફિલ્મ લાઈન છોડો, બધાએ જ એ કરવું જોઈએ. કોઈનું સારું થાય તો કરો, ન થાય તો એનું ખરાબ પણ ના કરો. જેટલું પુણ્યના ભાગમાં તમે નાખી શકતો એના કુંજીમાં તો નાખો. આપણે નથી નાખી શકતા તો જે બાજુમાં આપણો ઘડો પડ્યો હોય બીજો ખાલી, જે જ્યારે એમાં જે આપણું ભગવાન પાપના બી પોટલા નાખતો રહે, એ કામ નહીં કરવાનું. ભાઈ હું તો ના જ પાડું કે કોઈને બી આપણાથી કોઈના 2 પૈસાની મદદ થાય તો કરવાની, નહીં થાય તો વાંધો નહીં ભાઈ, તું તારા નસીબથી લડી લે. તો એમાં જ એટલી પોલિટિક્સ મેં જ એટલી ફેસ કરી છે અને હું કેટલી હર્ટ થઉં છું કે લોકોને શું મજા આવે છે આમાં. અને મારી જોડે તો છોડો, મેં ઘણા બીજા લોકો સાથે થતા જોયું છે. તો મને બહુ ચીડ છે આ વસ્તુથી કે શું કરવા યાર, બધા પોતાનું પેટ પાડવા માટે જે રીતની મહેનત કરતા. મેં તમને કીધું કોમ્પ્રોમાઇઝની વાત કે કોઈને શોર્ટકટ અપનાવો, ભાઈ એની ઈચ્છાની વાત છે. આપણે કોઈના જજમેન્ટ પર આપણે આંગળી ઉચકવાવાળા કોઈ જ નથી. ભાઈ એની પર્સનલ ચોઈસ છે, એ એને જે ગમ્યું એ કર્યું. પણ મારે એને એમ બી નહીં કહ્યા કે તમે આને નહીં આને રાખો, તમારે સામેવાળાનું એમ બી નહીં કહું તમારા નિયતથી કામ નહીં કરવું છે. ભાઈ તારી ઈચ્છા, તું ખુશ રહે. આપણે અત્યારે લાઈફમાં ખાલી હું મારું જોઈશ, મારે કેમ આગળ વધવું,
મારે એટીટ્યૂડથી હા કોઈ કે દાદાગીરી, યસ દાદાગીરી છે, બદનામ થઈ ઓ મને બહુ મજા આવે છે બદનામ થવામાં, એ મારો કોલ છે. હવે એમાં પોલિટિક્સમાં જઈએ, જે વસ્તુ મને નથી ગમતી એ થોડી પોલિટિક્સ પાછી આપણે લોકો જોડે કરીએ, તો હું જે લોકોને શીખામણ આપતી કે ભાઈ બધું આ નહીં કમાઓ, તો મારે એ નથી કરવું. મેં કહું ના, હું જે છું આ બરાબર છું. અને કદાચ કહેવાય ને કે જે રીતે મહાદેવની ઈચ્છા છે, હું અત્યારે આ લઈ આવી, કદાચ નસીબમાં લખ્યું હશે ને કદાચ મારી ડેસ્ટિની મને ત્યાં લઈ જશે, ત્યાંની વાત ત્યારે, પણ હું વિચારતી જ નથી બિલકુલ નહીં. મને ઘણા લોકો કે સુરતમાં જોડાવા માટે ભાજપની આપણી ઓફિસ છે, ચાઇની જે તમે આવો, આપણે અહીંયા મારો ભાઈ બી છે, એ બહુ મોટી પોસ્ટ પર અત્યારે ભાજપમાં કામ કરે છે. ઘણી વાર મને કહે છે, મેં કોઈ એક વખત પગ મૂકીએ ને આપણે એટલે પછી આપણને થોડી લાલચ આવી જ છે. મેં મારી જગ્યાએ જવું જ નથી, એટલે બિલકુલ નહીં, પોલિટિક્સમાં તો જરા બી નહીં. બિલકુલ. પણ છેલ્લે તમારે જે ખૂબ સરસ વાત કરી અને મને તો ગમી જ, પણ તમામ દર્શકોને પણ સ્પર્શ કરી જાય કે આપણે કામ એવું કરીએ કે કોઈને નડીએ નહીં ને, એ પણ એક પ્રકારની સેવા જ છે. એક ઈર્ષા ભાવથી નહીં, પરંતુ વધારે પડતા કહેવાય ને કે આપણે ગુજરાતીમાં દોઢ ન થાવ ને તો પણ એક ખૂબ સારી સેવા છે. ખૂબ સરસ. અને શખ્સિયતમાં હવે છેલ્લે આપણે કાર્યક્રમને પૂર્ણતા તરફ લઈ જઈ રહ્યા છીએ ત્યારે ચાંદનીજી, આજનું યુવાધનને ખાસ કરીને સુરત જેવા શહેરમાં, સુરત એટલે કે એક દોડતું શહેર છે, એટલે અનેક લોકો પોતાનું કિસ્મત અજમાવતા પૂરા ભારતભરના રાજ્યોમાંથી લોકો આવીને સુરતમાં વસે છે. બીજી તરફ યુવાધન છે, આજનું ફેશન હોય, મોડેલિંગ ક્ષેત્રમાં જે રીતે ઉથલ પાથલ કરી રહ્યું, અથવા તો જે રીતે તેમાંથી કૌશલ્ય છે કે નહીં, પણ પોતાને જે છે કંઈક બનવું છે, એવા આજના જે યુવાધન યુવતીઓને છેલ્લે શું મેસેજ આપશો? અને ત્યારબાદ આપણે આ કાર્યક્રમ પૂર્ણ કરીએ. અત્યારના જે જનરેશન છે ને બહુ ફાસ્ટ છે. પહેલાં તો એ લોકોની અંદર સંયમ નથી. આમ જેટલું મને ખબર છે કે એ લોકોને પેશન્સ નથી અને સહનશક્તિ નથી. બધાને શોર્ટ ટાઈમમાં ઘણું બધું પામી લેવું છે. અત્યારે એ જ્યાં સુધી હું જાઉં છું, ત્યાં સાંભળું છું, ત્યાં કોઈની બીજાની વાતો સાંભળું છું. ત્યાં અમે મેં એક ફિલ્મ કરી હમણાં જે આવવાની છે, અબોધ ફિલ્મ મારી, બીજી એક પિક્ચર આવવાની છે છેલ્લી 5 મિનિટ. તો એ પિક્ચરોમાં બી અમુક નવી નવી છોકરીઓ કોઈ ફ્રેન્ડનો રોલ, કોઈ આ રોલ કોઈ કરતા હોય, એટલે મને છે ને બહુ હું વધારે કોઈ પડતું મને જેનું નેચર સમજમાં આવે ને તો જ હું એ લોકો જોડે વાત કરું. પણ આપણે બેઠા હોય અહીંયા, તે લોકોની વાતો ચાલતી તો જસ્ટ હું હિયરિંગ કે હું સાંભળું છું. પણ હું તમને જે મેં કીધું ને કે જેને મહેનત આપણામાં શું કમી છે ને એ નથી જોવું, એને પરિપૂર્ણ કઈ રીતે કરીએ, થોડો સંયમ રાખીએ, આપણે થોડા રેડી થઈ જઈએ પછી આવીએ, એવું નથી. અત્યારે બસ ફટાફટ ભાગવું છે, ફટાફટ કંઈ હાસિલ કરી લેવું છે, પણ એ લોકો એ નથી વિચારતા કે તમારી રાહ ભટકાઈ જશે આમાં. હું એમ કહું કે મુંબઈમાં બી અત્યારે જેટલા સિરિયલ્સવાળા અહીંયા જે સુસાઇડ કરી લે છે, જે આ કરી લે છે, કેટલું બધું આર્ટિસ્ટોનું જેમ આપણે શોખ થઈ જાય કે આણે સુસાઇડ કરી લીધું, એનું રીઝન શું છે ખબર છે? કે પહેલાં એક તો ફટાફટ આગળ વધવાના ચક્કરમાં જે લોકોને સમજમાં આવે, યા ટેલેન્ટથી યા જે રીતે આગળ વધે, બહુ બધા પૈસા કમાવી લે, પૈસા કમાયા પછી એને સેવ કરું યા એને મિસયુઝ નહીં કરું. મુંબઈનો માહોલ તો આખો અલગ છે. હવે એ લોકો એટલા દોસ્ત યારમાં ક્લબ, રાતના નાઇટ ક્લબ, હુક્કા બાર, હા તે બધું એ 2-4 વર્ષ જ્યાં સુધી કમાય છે ત્યાં સુધી ફૂલ મજા કરશે. માની લો સિરિયલ વસ્તુ કેવી છે ને કે તમને જ્યાં સુધી મળી ગઈ તો મળી ગઈ, 4 વર્ષ 5 વર્ષ ચાલી તો ચાલી, 10 વર્ષ બી ચાલી, પછી માની લો સિરિયલ પૂરી થઈ ગઈ તો તમને રોજ મુંબઈની અંદર 1000 નહીં 5000 આર્ટિસ્ટ ઉતરતા હશે આખા ઇન્ડિયામાંથી મુંબઈ સ્ટેશન ઉપર કે મને સિરિયલ કરવી છે. પહેલાં આટલો ક્રેઝ નહીં હતો, પણ હવે સિરિયલોને લીધે કોઈ આસામથી કોઈ એવરી ડે 5000 આર્ટિસ્ટ એમ કહેવાય કે મુંબઈના પ્લેટફોર્મ પર ઉતરતા હશે. ખૂબ મોટો આંકડો, ખૂબ મોટો. હું તો કહું હવે તો વધી ગયો હશે. કોઈ હવે સિંગરના જેટલા લાઈવ શો આવે છે તો લોકોને મારે બી સિંગર બનવું છે, જેટલા રિયાલિટી શો છે, ડાન્સરના રિયાલિટી શો જોઈને તો એમ કહું ને કે મુંબઈમાં આટલા લોકો ઉતરે છે. હવે જ્યારે તમને આજે હું કામ કરું છું અને હું આજે મારું સિરિયલ હિટ થઈ ગઈ તો મેં મારું બજેટ બી વધાર્યું, ચલો 10 વર્ષ મેં કામ કર્યું. હવે કેવું ચાલે કે લો બજેટમાં ન્યૂ કમર આવે તો શું કરે, બધા વધારે પડતા તમને અત્યારે જો છે વધારે પડતા નવા જ ચહેરા દેખાય છે કે લોકોને બજેટ બચાવવા. હવે માની લો લોકોને 2 વર્ષ 3 વર્ષ કામ નહીં મળ્યું તો સેવિંગ હોય ત્યાંથી ચાલે, પછી એ લોકોને ઘર કેમ ચલાવવું એનું ટેન્શન નહીં હોય. અરે યાર મારા હવે ક્લબમાં નહીં જવાશે, મારા જે લોકોની જે જીવવાની જે શૈલી હતી એ ચેન્જ થઈ ગઈ. હવે જે લોકો મજા કરતા હતા એ બંધ થઈ ગયા, જે લોકોને જે મળતું હતું એ બંધ થઈ ગયું.
એ લોકો ફ્રસ્ટ્રેશન થઈ જાય, એ લોકો ઝીલી નહીં શકે, મતલબ કે સ્ટ્રોંગ નથી, તરત કે ને ડિપ્રેશનમાં આવી જવું કે મારી લાઈફ પહેલાં કે લોકો એને હેન્ડલ નહીં કરી શકતા અને પછી આ પગલું ભરે. તો અત્યારે પણ લોકો સંયમ રાખો. હું એમ કહું, જે તમારા નસીબમાં, જે તમારી ડેસ્ટિનીમાં જે લખેલું છે ને, જ્યારે તમે જન્મ લો તો કુદરતે તમારા નામના હસ્તાક્ષર કરી દીધા કે તમે આ થશો, આ પામશો, આ સમયે જ પામશો. સમય પહેલાં કોઈને કાંઈ મળ્યું નથી ને મળવાનું નથી, નસીબથી વધારે કોઈને મળ્યું નથી ને મળવાનું નથી. તો પ્લીઝ હાઈપર નહીં થાઓ. તમારા પર કામ અગર કમી છે તો એને પ્લીઝ પૂરું કરો. કોઈ તમારા માટે નેગેટિવ વાત કરે, તમને કંઈ આવડતું નથી તો એને પોઝિટિવમાં લો, ના કે એને ડિપ્રેશનમાં લો કે આણે મને આવું કીધું, ઓકે મને નથી આવડતું, હવે હું કરીને બતાવીશ. આ એટીટ્યૂડ રાખો. થોડો ટાઈમ લાગશે. ભગવાને બધાના માટે બધું જ સેટ કરેલું છે, કોઈને એમને એમ સેટિંગ વગર નથી મોકલા. પણ જરા ધીરજ ધરશો, થોડું શાંતિથી, શાંત મગજથી કામ કરશો તો ડેફિનેટલી તમારું આમાં નામ થશે થશે થશે. ફિલ્મ લાઈન છોડી દો. તમે જે કંઈ કામ કરવા માંગતા હો, જે કંઈ બનવા માંગતા હો, મહાદેવ યા જેવી તમારા ઈષ્ટદેવ હોય, ભગવાનને માનતા એમાં ભરોસો કરો. ખાલી એટલું કે બસ મને સાચી રાહ બતાવજો. બસ સંયમ રાખો. જો તમારું નામ થાય જ કે નહીં અને કોઈ હાજી હુજીમાં નહીં આવતા તો જલ્દી ફેંકાઈ જશો. આ બી હું તમને એઝ અ સિસ્ટર તરીકે કહીશ કે બહુ કોઈ આપણને આમ એ કરે કે આપણી આગળ પાછળ રહો, આગળ પાછળ રહેવાથી કામ મળતું નથી. આ પહેલાં તો મગજમાંથી કાઢી નાખજો. એ તમારું યુઝ કરશે, મિસયુઝ કરશે ને તમને હું વધારે નહીં બોલી શકું, પણ સમજદાર છો. આજકાલ બધા યુટ્યુબ, ઇન્સ્ટા જોઈને એટલું બધું બધા હોશિયાર થઈ ગયા છે. તો જેટલું શોર્ટકટમાં સમજાવું કે બસ પોતા પર ભરોસો રાખો, માતા પિતા પર ભરોસો રાખો, ને તમારા ઈષ્ટદેવ પર ભરોસો રાખો અને મહેનત કરો. સફળતા જરૂર મળશે. બિલકુલ. આપનો કિંમતી સમય આ જનાદેશ સ્ટુડિયોમાં આપવા બદલ ખૂબ ખૂબ આપનો આભાર. અરે નહીં નહીં, થેન્ક યુ સો મચ કે તમે મને આ કદાચ લાયક ગણ્યા, તમે અમને ઇન્વાઇટ કર્યા અને મને બી રૂબરૂ થવાનો મોકો આપ્યો. એના માટે હું તમારી ખૂબ ખૂબ આભારી છું, તમારી ટીમની ખૂબ આભારી છું. અને મહાદેવ કરે બસ મારા જેવા હજી કોઈ લોકો આવે જે હજી પબ્લિક પાસે કંઈક બધાની મનની વાત, ત્યાં કરિયરની વાત પહોંચે અને સારા સારા લોકોને, તમારી બી એટલું જ ચેનલનું નામ તો ઓલરેડી છે પણ હજી પણ એમાં 4 ચાંદ લાગે એવી મારી પણ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. બિલકુલ. આ હતા ચાંદની ચોપડા કે જેમણે આ ફિલ્મ જગતને, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અનેક ફિલ્મો આવી, પરંતુ આજે આપણે સાથે સ્ટુડિયોમાં કેટલીક રસપ્રદ વાતો અને ખાસ કરીને તેમાં એનું જે એક બોલવાનું જે બેબાક અને જે સ્પષ્ટ વક્તા તરીકે જેને કહેવાય, અને એક કહેવાય ને કે મનમાં જરા પણ મેલ નહીં, ચોખ્ખું છટાક અને દેશી હિસાબમાં જે એમની જે બોલવાની રીત છે, કામ કરવાની રીત છે, અને લોકોને પણ કીધું કે આપણે કોઈને મદદ થાય તો કરીએ, અગર મદદ ન થાય તો કોઈને નડીએ નહીં ને તો પણ બહુ મોટી વાત છે. અને ઈમાનદારીથી, એક પોઝિટિવ થિંકિંગથી, જો દૃષ્ટિકોણથી અને ધીરજના ફળ મીઠા તે કહેવત મુજબ જો આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલીશું તો ચોક્કસ સફળતા દૂર નથી. એટલે આજનો યુવા ધનને પણ ખૂબ સુંદર મેસેજ આપ્યો છે. તો અત્યારે મને આપશો રજા, નવા વ્યક્તિ સાથે શખ્સિયતમાં ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.